જય હિન્દ મિત્રો, આજે આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ. એનું માધ્યમ એવું છે કે અત્યારે તમે જુઓ તો આપણા નજીકના રિટેલદારો જે દુકાનદારો છે એના ધંધા ચેકને ચેક ઓનલાઈનને કારણે પડી ભાંગ્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આની કડવી સચ્ચાઈ શું છે એ પણ આપણે જોવી રહી, કારણ કે આપણે કાંઈક એ વસ્તુ હોય તો આ ઓનલાઈન ઉપરથી મગાવી લેતા છીએ, જેની અંદર એના ઈ કોમર્સના ચાર્જીસ જે ઘણા હોય છે અને એને કારણે જે એની ઉપર પ્લેટફોર્મ ઉપર જે કોઈ કામકાજ કરે છે એને પણ ઘણી ફરી આવું રેટ પ્લસ કરીને વેચવાનો વારો આવતો હોય છે. તો આ એની માહિતી માટે એક વસ્તુ આજે હું લઈને આવ્યો છું અને મેં મારી જાતે ખરીદી. છેલ્લા 4-5 દિવસથી આપણે આ વિશે એક કહેવાય ને કે ચર્ચ કરી રહ્યા હતા, શું વસ્તુ માર્કેટમાંથી મળે અને શું ઓનલાઈન વેચી શકીએ. તો એના માટે એક દાખલારૂપ આપણે આ જો તમે વસ્તુ હું તમને દેખાડી દઉં, હિલ એન્ટી ક્રેક સેટ, જે આ હું ઓનલાઈન માર્કેટમાંથી લઈને આવ્યો છું, જે ઓનલાઈનવાળાને માલ આપે ત્યાંથી. આ મને 30 રૂપિયામાં મળ્યો છે, પરંતુ હજી પણ આની કિંમત 18 રૂપિયા સુધી આ મળે છે એવી પણ મેં આજે વાત સાંભળી હતી. અને આની કિંમત આપણે ઓનલાઈન ઉપર જે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે એની ઉપર છે તમે જુઓ તો જો આપણે ફ્લિપકાર્ટની સાઇટ ખોલી છે, આજે 2 તારીખ 6ઠ્ઠો મહિનો 2026 ને 11:30 થયા છે સવારના. જો 121 રૂપિયા, 132 રૂપિયા, 141 રૂપિયા, 64 રૂપિયા, બરાબર. આ જો 162 રૂપિયા, 144 રૂપિયા, 89 રૂપિયા, 121 રૂપિયા. તો આવી રીતે જે ઓનલાઈનમાં આપણને સામાન મળે ને એમાં એટલી બધી રેટ વધારીને એને વેચવો પડતો હોય છે, કારણ કે ઈ કોમર્સવાળાનું કમિશન એટલું હોય છે, પ્લસ એનો ચાર્જિંગ એટલો હોય છે. એના કારણે તમને કોઈ એમાં ફ્રી ઓફમાં કે સસ્તો માલ મળતો નથી. એમાં ખાલી ને ખાલી આવી ટકાવારી માળી હોય છે કે આજે તમને એટલા ટકા ઓફ. જો અહીં કેટલું લઈ ગયો 79%, અહીંયા કેટલા લઈ ગયા 67%, 48%, 81%. તો પણ આવું હોતું નથી. એટલે જે આપણે ઓનલાઈનનું આપણને જે ઘેલછા થઈ છે ને કે આપણે કોઈ પણ આઈટમ ઓનલાઈન મગાવી લઈએ અને સસ્તી મળે, તો આ એક વહેમ છે જે આ એક વસ્તુ દ્વારા આપણે તમને બતાવવા માંગીએ છીએ. જો યોગ્ય લાગ્યો હોય તો વિડીયો શેર કરજો, જેથી કરીને નાના દુકાનદારોનો ધંધો ચાલી શકે. જય હિન્દ, જય ભારત.